નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વર્ગ લંબાઈવાળા દાખલા જોયા હતા, જેની અંદર cx અને cy નો યુઝ કરીને કેવી રીતે નિયત સંબંધ રેખા મેળવવી એના દાખલા જોયા હતા. હવે એની અંદર સ્વાધ્યાય 3.2 એમાં દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 આપણે શીખ્યા હતા. તો એમાં દાખલા નંબર 5 સેમ એજ ટાઈપનો છે, જે તમારે હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની છે, જે લાસ્ટ લેક્ચરમાં મારે કહેવાનું રહી ગયું હતું. બરાબર, એટલે દાખલા નંબર 5 સ્વાધ્યાય 3.2 નો તમારે ઘરેથી ગણી નાખવાનો રહેશે. હવે આપણે જોઈએ છીએ ટૂંકા દાખલાના સૂત્રો, જે પહેલું, બીજું, ત્રીજું, ચોથું સૂત્ર છે, એનો ઉપયોગ આપણે નિયત સંબંધ રેખા મેળવવા માટે કેવી રીતે કરવું, હવે આપણે અત્યારે આ લેક્ચરમાં એ વસ્તુ જોવાની છે. તો અહીંયા સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 6, જેની અંદર આપણને કોષ્ટક આપેલું છે, વિગત નફો લાખ રૂપિયામાં, વહીવટી ખર્ચ લાખ રૂપિયામાં, જેનો મધ્યક x આ x છે એટલે x નો 60 થાય અને y એ 25 થાય. પ્રમાણિત વિચલન એટલે s, x નું છે એટલે sx બરાબર 6, sy બરાબર 3, મધ્યક x બાર અને y બાર લખી દીધા આપણે. સહવિચરણ એ શું છે? કોવેરિએશન. કોવેરિએશન xy બરાબર 10.4. આપણને શું કીધું છે? ઉપરની માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા શોધો. બરાબર છે. તો સૌથી પહેલા આપણે લઈશું b, કારણ કે નિયત સંબંધ રેખાના બે અચળાંકો છે. કયા કયા? a અને b. તો સૌથી પહેલા એ બે શોધવા પડે. તો b બરાબર કોવેરિએશન xy ભાગ્યા sx સ્ક્વેર, આ એનું સૂત્ર છે આપણું b મેળવવાનું. કોવેરિએશન xy કેટલો આવ્યો? 10.4, sx 6 છે, એનો સ્ક્વેર 36 બરાબર 0.29. રેડી? પછી a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ x બાર. y બાર કેટલો છે? 25. b કેટલો આવ્યો આપણો? 0.29 અને x બાર કેટલો છે? 60. 60 ગુણ્યા 0.29 કરો તો કેટલા આવે? 17.4. 25 માંથી 17.4 બાદ કરીએ તો 7.6 એ આપણો a નો ફાઇનલ જવાબ. નિયત સંબંધ રેખાનું આપણું સૂત્ર શું છે? નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. a ની કિંમત કેટલી? 7.6. b ની કિંમત કેટલી? 0.29 ઇન્ટુ x. આમાં નિયત સંબંધ રેખા જ મેળવવાની કીધી છે, અનુમાન કરવાનું કીધું નથી, માટે આપણે અનુમાન કરવાનું રહેતું નથી. રેડી? એટલે આ ટૂંકો દાખલો પણ કયા સૂત્ર માટેનો કહેવાય? કોવેરિએશન વાળા સૂત્રનો દાખલો કહેવાય. હવે આપણે જોઈએ છે બીજો દાખલો, દાખલા નંબર 7. દાખલા નંબર 7 ની અંદર આપણને આપેલું છે વિગત વરસાદ સેન્ટીમીટરમાં x અને મકાઈની ઉપજ ક્વિન્ટલ પ્રતિ હેક્ટરમાં y. તો એનો મધ્યક x બાર 82 અને y બાર 180. તો અહીંયા લખ્યું છે મેં x બાર બરાબર 82, y બાર બરાબર 180. વિચરણનો મતલબ થાય s સ્ક્વેર. વિચરણ એટલે શું? s સ્ક્વેર. તો આ sx સ્ક્વેર કહેવાય 64 અને આ sy સ્ક્વેર કહેવાય 225. તો sx સ્ક્વેર 64 હોય તો sx બરાબર કેટલા થાય? એનું વર્ગમૂળ, મતલબ કે 8. અને sy સ્ક્વેર 225 છે તો sy બરાબર કેટલા થાય? 15. અને છેલ્લી માહિતી છે સહસંબંધાંક. સહસંબંધાંક મતલબ r બરાબર 0.82. તો અહીંયા જો દાખલાની અંદર તમને સહસંબંધાંક આપે છે તો તમને ખ્યાલ આવી જવું છે કે મારે ટૂંકા દાખલાનું સહસંબંધાંક વાળું સૂત્ર, મતલબ જે સૂત્ર આ ચેપ્ટરમાં નવું એડ થયું છે, જે સહસંબંધાંક પરથી બનેલું નથી, અલગ જ સૂત્ર છે, એ સૂત્રનો મારે ઉપયોગ કરવો પડશે, જે છે b બરાબર r ઇન્ટુ sy અપોન sx. સહસંબંધાંક વાળું નિયત સંબંધાંકનું સૂત્ર r ઇન્ટુ sy અપોન sx. r ની કિંમત કેટલી? 0.82. sy ની કિંમત કેટલી? 15. sx ની કિંમત કેટલી? 8. 0.82 ગુણ્યા 15 ભાગ્યા 8 એટલે 1.54. એનું તો સૂત્ર જે હતું એનું એ જ. y બાર માઇનસ b ઇન્ટુ x બાર. y બારની કિંમત કેટલી? 180. b બરાબર 1.54. x બારની કિંમત 82. આ બંનેનો ગુણાકાર થાય 126.28. 180 માંથી 126.28 બાદ કરતા ફાઇનલ જવાબ આવે 53.72. આ થશે આપણો a. ત્યારબાદ y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. એની જગ્યાએ આપણો જવાબ કેટલો આવ્યો? 53.72. બીનો જવાબ કેટલો આવ્યો? 1.54 ઇન્ટુ x. આ થઈ આપણી નિયત સંબંધ રેખા, જેને હંમેશા હાઇલાઇટ કરવાની દરેક દાખલામાં. ત્યારબાદ અહીંયા આપણને કીધું છે કે જ્યારે વરસાદ 60 સેન્ટીમીટર પડે ત્યારે મકાઈની ઉપજનું અનુમાન કરો. એટલે x કેટલો આપ્યો છે અહીંયા? 60, કારણ કે વરસાદ એ પોતે શું છે? x બરાબર 60નું અનુમાન. તો નિયત સંબંધ રેખા y કેપ બરાબર 53.72 પ્લસ 1.54 x. x ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 60
53.72 પ્લસ 1.54 ગુણ્યા 60 તો 53.72 આનો ગુણાકાર થશે 92.4 સરવાળો કરતા 146.12 હવે વાય શેમાં છે મકાઈની ઉપજ એ ક્વિન્ટલમાં માટે પાછળ એકમ શું આવશે ક્વિન્ટલ એટલે 146.12 ક્વિન્ટલ એ આપણું વાયનું અનુમાન થશે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના પછીનો દાખલો જોઈએ છે દાખલા નંબર 8 હવે તમને માહિતી જોઈને તમારે સૂત્રો બધા જ તમારા નોટબુકમાં લખેલા છે એ સૂત્રો તમારે બધા જ યાદ કરી લેવાના છે જેથી કોઈ પણ દાખલાની માહિતી તમે જુઓ તો માહિતી ઉપરથી તમને તરત જ સૂત્ર યાદ આવે બરાબર છે દાખલા તરીકે અહીંયા છે કે એક વસ્તુના ભાવ દાખલા નંબર 8 સ્વાધ્યાય 3.2 એક વસ્તુના ભાવ રૂપિયામાં x અને તેનો પુરવઠો y 100 એકમોમાં વચ્ચેના સંબંધના અભ્યાસ માટે નીચેની માહિતીના પરિણામો નીચે મુજબ છે શું છે તો કે n બરાબર 10 સિગ્મા x બરાબર 130 સિગ્મા y બરાબર 220 સિગ્મા x સ્ક્વેર બરાબર 2288 સિગ્મા xy બરાબર 3467 3467 y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને y અને ભાવ 16 રૂપિયા હોય ભાવ એટલે x ભાવ અહીંયા ભાવ રૂપિયામાં એને શું ધારેલું છે x મતલબ ભાવ 16 રૂપિયા હોય ત્યારે પુરવઠાનું અનુમાન કરો તો અહીંયા જે પ્રમાણેની માહિતી દાખલાની રકમમાં આપેલી છે એ પ્રમાણે કયું સૂત્ર લાગુ પડશે એ તમને ખબર હોવી જોઈએ તો અહીંયા નિયત સંબંધ રેખા મેળવવા માટે આપણું સૂત્ર આવશે b બરાબર n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન જે પ્રમાણે માહિતી છે એ પ્રમાણે આ સૂત્ર સેટ થાય n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર આમ જો સહસંબંધાંક પ્રમાણે કહેવા જઈએ તો આ સૂત્ર નંબર 4 થાય અને નિયત સંબંધાંક પ્રમાણે સૂત્ર નંબર 5 કારણ કે આમાં ટૂંકા દાખલાના ટોટલ 4 સૂત્રો છે એટલે આ 5મા નંબરનું સૂત્ર થશે હવે n કેટલો આપ્યો છે અહીંયા 10 સિગ્મા xy 3467 માઇનસ સિગ્મા x 130 સિગ્મા y 220 अपॉन n 10 सिग्मा एक्स स्क्वेर 2288 माइनस सिग्मा एक्स एट के 130 नो होल स्क्वेर बराबर है अँ थे 34,670 3467 गुण્યા 10 એટલે 34,670 પછી તમારે ગુણાકાર કરવાનો 130 ગુણ્યા 220 એટલે થશે 28,600 नीचे 2288 गुण્યા 10 એટલે 22,880 माइनस 130 નો સ્ક્વેર એટલે 16,900 હવે ઉપરની બાદબાકી કરો 34,670 માઇનસ 28,600 એટલે બાદબાકી થશે એમાં 60,70 ભાગ્યા 22,880 માઇનસ 16,900 એની બાદબાકી કરો તો 5,980 ભાગાકાર એનો આવશે બંનેનો ભાગાકાર કરો 60,70 ભાગ્યા 59,80 એટલે 1.015 થાય છે ત્રીજો આંકડો 5 છે એટલે બીજા આંકડામાં 1 પ્લસ થઈ જાય એટલે 1.02 આ આપણો આવ્યો બી હવે એનું તો આપણું રેગ્યુલર સૂત્ર એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર વાય બારની કિંમત કેટલી છે તો વાય બાર તમને દાખલામાં આપ્યો નથી એટલે વાય બાર શોધવો પડશે એની ગણતરી અહીંયા નીચે કરી દઉં છું એક્સ બાર અને વાય બાર કઈ રીતે શોધાય બરાબર છે આપણું રેગ્યુલર જૂનું અને જાણીતું સૂત્ર એક્સ બાર બરાબર શું થાય સિગ્મા એક્સ અપોન એન તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ બરાબર 130 ભાગ્યા 10 બરાબર 13 અને વાય બાર બરાબર સિગ્મા વાય અપોન 220 ભાગ્યા એન બરાબર 10 એટલે 22 બરાબર એક્સ બાર અને વાય બાર બંને મળી ગયા હવે એને સૂત્રમાં કિંમત મૂકી દઈએ વાય બારની જગ્યાએ 22 માઇનસ
બી કેટલો આવ્યો આપણો 1.02 1.02 અને એક્સ બાર બરાબર 13 1.02 ગુણ્યા 13 એટલે 13.26 બરાબર એમાં 22 માંથી 13.26 બાદ કરવાના એટલે 8.74 આ આપણું થશે એ રેડી તો વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ એની જગ્યાએ 8.74 પ્લસ બીની જગ્યાએ આપણો જવાબ આવશે 1.02 ઇન્ટુ એક્સ પહેલાં આપણે એક્સ નિયત સંબંધ રેખા લખી દઈએ પછી અનુમાન કેટલાનું કરવાનું છે ભાવ 16 હોય ત્યારે એમાં જ કિંમત મૂકી દઈએ છીએ 8.74 વત્તા 1.02 ગુણ્યા 16 એટલે 1.02 ગુણ્યા 16 જેનો ગુણાકાર આવશે 16.32 16.32 વત્તા 8.74 એટલે 25.06 અને 25.06 વાયનો જવાબ છે વાય પુરવઠો વાય એ 100 એકમોમાં છે એટલે અહીંયા જવાબ જે આવે એ 100 એકમોમાં અથવા તો ગુણ્યા 100 કરો બરાબર એટલે 25.06 એકમો આ થશે આપણું ફાઇનલ આન્સર બોલો રેડી છે 25.06 એકમ કમ્પ્લીટ છે આટલે સુધી ઓકે હવે આપણે બીજો દાખલો મેં બોર્ડ ઉપર લખેલો છે દાખલા નંબર 9 હવે એની ગણતરી પણ આપણે સમજીએ આમાં ખ્યાલ આવી ગયો માહિતી જે પ્રમાણે આપી હતી n બરાબર 10 સિગ્મા x બરાબર 130 સિગ્મા y બરાબર 220 સિગ્મા x સ્ક્વેર 2288 સિગ્મા xy 3467 બરાબર છે એના ઉપરથી કયું સૂત્ર લાગુ પડે બરાબર કયું સૂત્ર લાગુ પડે એ તમને ખબર પડવી જોઈએ બીનું સૂત્ર નક્કી કરવાનું છે બીનું સૂત્ર ખ્યાલ આવી ગયો તો પછી તમારો એ અને વાય કેપ એ સૂત્ર તો જે પ્રમાણે આપણે ગણતરી કરતા હતા એ જ પ્રમાણે રહેશે બોલો રેડી છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે દાખલા નંબર 9 જોઈશું તો દાખલા નંબર 9 ની અંદર તમને 6 દિવસ માટે મહત્તમ તાપમાન અને એનું આઈસ્ક્રીમનું વેચાણ એની માહિતી તમને આપેલી છે 6 દિવસ માટેની 6 દિવસ માટે એટલે આપણો n બરાબર કેટલો થાય 6 એ સિવાયની તમામ માહિતી નીચે આપેલી છે કે તાપમાન જે છે ડિગ્રી સેલ્સિયસમાં છે અને આઈસ્ક્રીમનું વેચાણ એ લાખ રૂપિયામાં છે તો એક્સ બાર બરાબર 40 વાય બાર બરાબર 1.2 સિગ્મા એક્સ વાય 306 એસ એક્સ સ્ક્વેર બરાબર 20 અને 6 દિવસની માહિતી હોવાથી n બરાબર 6 અને પછી કહે છે કોઈ દિવસનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી હોય તો આઈસ્ક્રીમના વેચાણનું અનુમાન કરો તો અહીંયા આપણે બીનું સૂત્ર કયું સેટ થાય માહિતી જે પ્રમાણે આપી છે એ પ્રમાણે સૂત્ર નંબર 3 સિગ્મા એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બાર છેદમાં n ઇન્ટુ એસ એક્સ સ્ક્વેર આપણે તમને એવું કીધું હતું કે સહસંબંધાંક પ્રમાણે જોવા જાવ તો આ સૂત્ર નંબર 3 છે સૂત્ર નંબર 3 છે નિયત સંબંધાંક પ્રમાણે પણ એ જ પણ ચેન્જ શું છે સહસંબંધાંક પરથી નિયત સંબંધાંકના સૂત્ર મેળવવા માટે શું કરવાનું તો કે અંશ એનો એ જ રાખો છેદમાંથી વાય વાળું પદ કાઢી નાખો તો એસ વાય કાઢી નાખ્યો અને એક્સ વાળા પદનો શું કરો વર્ગ કરો તો એસ એક્સનો શું કર્યો આપણે વર્ગ આવી રીતે સૂત્ર બનાવતા આવડતું હોવું જોઈએ ચલો બી બરાબર 306 સિગ્મા એક્સ વાય બરાબર 306 એન કેટલા 6 એક્સ બાર 40 વાય બાર 1.2 અપોન એન 6 એસ એક્સ સ્ક્વેર 20 6 ગુણ્યા 40 ગુણ્યા 1.2 6 ગુણ્યા 40 ગુણ્યા 1.2 ત્રણેયનો ગુણાકાર કરો એટલે 288 અને નીચે 6 દુ 12 120 બાદ બાકી ઉપરની આવશે 306 માઇનસ 288 એટલે આવશે 18 ભાગ્યા 120 બરાબર 18 ભાગ્યા 120 એટલે 0.15 બરાબર છે ત્યારબાદ એ
એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. વાય બારની કિંમત કેટલી આવી આપણી 1.2, બીની કિંમત 0.15 ઇન્ટુ એક્સ બારની કિંમત 40. 1.2 માઇનસ 6 ગુણાકાર એનો આવશે 6. 0.15 ગુણ્યા 40 6 બાદ બાકી આવશે માઇનસ 4.8. ઓકે, ત્યારબાદ વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ. એની કિંમત કેટલી તો કે માઇનસ 4.8 પ્લસ બીની કિંમત કેટલી તો 0.15. બરાબર ને, માઇનસ 4.8 એની કિંમત, બીની કિંમત કેટલી 0.15 ઇન્ટુ એક્સ. આને હાઇલાઇટ કરી દઈશું આપણે. હવે અનુમાન કેટલાનું કરવાનું છે 42 ડિગ્રી. માઇનસ 4.8 પ્લસ 0.15 ગુણ્યા 42. તો અહીંયા માઇનસ 4.8 ગુણ્યા ગુણ્યા પ્લસ 0.15 ગુણ્યા 42 એટલે આવશે 63. અને માઇનસ 4.8 પ્લસ 63 અહીંયા 6.3 આવશે. એટલે માઇનસ 4.8 વત્તા 6.3 એટલે આવશે 1.5. અને 1.5 અને વાય શેમાં છે અહીંયા લાખ રૂપિયામાં, તો અહીંયા 1.5 લાખ રૂપિયા. આ થશે આપણો જવાબ. તો આપણે ટૂંકા દાખલાના બીજા 2 સૂત્રો જોયા. જો કે આ સૂત્ર ટૂંકા દાખલાનું નથી, આ લાંબા દાખલાનું જ છે, પણ તૈયાર માહિતી આપી છે એટલા માટે એ પ્રમાણે ગણતરી કરેલી છે.